ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જીપીએસસી દ્વારા એક જાહેરાત આપવામાં આવે છે. જે જાહેરાત છે પ્રાથમિક કસોટીમાં હાજર રહેવા સંમતિ કન્સર્ન અથવા તેમજ કન્સર્ટ ડિપોઝિટ ભરવા બાબત એક જાહેરાત આપવામાં આવે છે. અહીંયા તમે જગ્યાનું નામ જોઈ શકો છો કે આઈસીટી ઓફિસર વર્ગ 2 એટલે વિવિધ મહાનગરપાલિકા આ જગ્યાનું નામ છે. અને એ જગ્યા માટે તમારે કન્સેન્ટ ફોર્મ તથા કન્સર્ટ જે ડિપોઝિટ છે એ તારીખ જે 20/6/2026 રોજ બપોરે 1 વાગે કલાકથી તારીખ 26/6/2026 રોજ સવારે 1 કલાક સુધીમાં ભરવાની રહેશે. તો આ કન્સેન્ટ ફોર્મ ને કન્સેન્ટ જે ડિપોઝિટ છે એ તમારે 20 તારીખથી 26 તારીખ સુધીમાં અને 26 તારીખના સવારે 10 કલાક સુધીમાં ભરવાની રહેશે. અને જે પોસ્ટનું નામ છે એ આઈસીટી ઓફિસર વર્ગ 2 વિવિધ મહાનગરપાલિકા માટેનું છે. સામાન્ય જો પ્રાથમિક કસોટીની સૂચિત તારીખ પણ અહીંયા બતાવેલી છે કે સામાન્ય અભ્યાસ તો 26/7/2026 અને સંબંધિત વિષય જે છે પ્રાથમિક કસોટીની જે સૂચિત તારીખ છે સંબંધિત વિષય માટે એ 4/10/2026 છે. તો બે સામાન્ય અભ્યાસની અને સંબંધિત વિષય માટેની બે જે પ્રાથમિક કસોટી જે છે એની સૂચિત તારીખ અહીંયા આપી દીધેલી છે. તો તમારે એના પહેલા તમારે શું કરવાનું છે? પ્રાથમિક કસોટીમાં હાજર રહેવા માટે સંમતિ જે પત્રક છે અને એની ડિપોઝિટ છે એ ભરવાની છે. અહીંયા તમે જોઈ શકો છો કે આયોગ દ્વારા આયોજિત પરીક્ષામાં ઘણા ઉમેદવારો ઓનલાઈન અરજી કર્યા બાદ પરીક્ષામાં હાજર રહેતા નથી, જેના કારણે પરીક્ષા વ્યવસ્થાનો બિનજરૂરી ખર્ચ થાય છે. જ્યારે કેટલાક ઉમેદવારો પર્સનલ ડિટેલમાં ફેરફાર કરીને એક કરતાં વધુ ઓનલાઈન અરજીઓ કરે છે, જેથી આવા ઉમેદવારોને એક સિવાયની બીજી અરજીઓ રદ કરવી જરૂરી છે. આમ જે ઉમેદવારો પરીક્ષા આપવા નથી માંગતા અને એમને અગાઉથી ઓળખી લેવાથી બાકીના ઉમેદવારો માટે વધુ સારી રીતે પરીક્ષાનું આયોજન કરી શકાય. આ ઉપરાંત તમામ બાબતો ધ્યાનમાં લઈ પ્રસ્તુત જાહેરાતો માટે નોંધાયેલ ઉમેદવારો પાસેથી કન્સર્ટ ફોર્મ મેળવવાનું તથા કન્સર્ટ ફોર્મ સાથે નીચેનો કોષ્ટક દર્શાવ્યા મુજબ કન્સર્ટ ડિપોઝિટ લેવાનું આયોગ દ્વારા નક્કી કરવામાં આવેલું છે. તો સંમતિ પત્રક તમારે ભરવાનું છે અને એની જે ફી છે એ તમારે વર્ગ દ્વારા અહીંયા બતાવવામાં આવેલી છે. બિન અનામત વર્ગના ઉમેદવારો મહિલા સિવાય તો જે એની સંમતિ ડિપોઝિટ છે એ 500 પ્લસ જે બેંકનો ચાર્જ છે 4.72 રૂપિયા એ એમ કુલ થઈને 504.72 રૂપિયા તમારે ભરવાનો છે. બિન અનામત વર્ગના ઉમેદવારો, ખાલી મહિલાઓ એમાં નહીં આવે. તો અનામત વર્ગના ઉમેદવારો એટલે કે અનામત વર્ગના ઉમેદવારો એટલે કે સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને આર્થિક રીતે નબળા વર્ગ તમામ કેટેગરીના મહિલા ઉમેદવારો, દિવ્યાંગ ઉમેદવારો અને માજી સૈનિકો માટે જે કન્સર્ન ડિપોઝિટ છે એ 410 રૂપિયા છે. પ્લસ એમાં 4.72 બેંકનો ચાર્જ છે. ટોટલ 404.72 રૂપિયા છે. બેંકનો જે ચાર્જ છે એ લખેલું છે અહીંયા કેવી રીતે એનો છે. તો બેંક ચાર્જ 4.72 પૈકી એક ઉમેદવારને જે તે બેંકના ખાતામાં વેલિડેશન પ્રોસેસ અન્વયે પરત મળશે. બરાબર, અહીંયા ડિટેલ આપેલી છે. હવે કન્સેન્ટ ફોર્મની જો અહીંયા આપેલું છે કે પ્રસ્તુત જાહેરાતની પ્રાથમિક કસોટી આપવા માટેનું પોતાનું કન્સેન્ટ ફોર્મ અને કન્સેન્ટ ડિપોઝિટ તારીખ 20/6/2026 રોજ બપોરે 1 કલાકથી તારીખ 20/6/2026 રોજ 26/6/2026 રોજ સવારે 10 વાગે કલાક સુધીમાં ભરવાની રહેશે. છેલ્લી તારીખ 26/6/2026 રોજ સવારે 10 કલાક બાદ કોઈ પણ ઉમેદવાર પરીક્ષા આપવાનું કન્સેન્ટ ફોર્મ તથા કન્સેન્ટ ડિપોઝિટ ભરી શકશે નહીં. તો કન્સેન્ટ ડિપોઝિટ ભરવાની પદ્ધતિ આ અંગેનું કન્સેન્ટ ફોર્મ જે અહીંયા gpsc-ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપરથી ઉપલબ્ધ કરવામાં આવેલ છે. તો આ વેબસાઇટમાં જઈ અને તમે કન્સેન્ટ ડિપોઝિટ પર અને ફોર્મ ભરી શકો છો. જે ઉમેદવાર માટે જે આ વેબસાઇટ આપેલી છે વેબસાઇટ ઉપરના હોમ પેજ ઉપર કન્સેન્ટમાં જઈ કન્સેન્ટ ફોર એક્ઝામ પર ક્લિક કરવું, ત્યારબાદ પોતાનો કન્ફર્મેશન નંબર અને બર્થ ડેટ તથા કેપ્ચાની વિગતો નાખીને ઓકે બટન પર ક્લિક કરી કન્સેન્ટ ડિપોઝિટ કન્સેન્ટ ફોર્મ ભરી શકાશે. આ બાબત તે સ્ટેપ વાઇઝ જે પ્રોસેસ છે નીચેની લિંક પર જોઈ શકાશે. તો તમે આ જે ઓજસની વેબસાઇટમાં જશો ને ત્યાં અહીંયા કન્સેન્ટ ગાઈડલાઈન આપેલી જ છે પીડીએફ ફાઇલ. તો તમે કન્સેન્ટ ડિપોઝિટ ગાઈડ જે છે એ ડાઉનલોડ પીડીએફ ફાઇલ ઓપન કરી અને તમે ત્યાં જોઈ શકો છો. કન્સેન્ટ ડિપોઝિટ ભરવાનું માધ્યમ શું હોઈ શકે? તો તમે કન્સેન્ટ ડિપોઝિટ યુપીઆઈ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને નેટ બેન્કિંગ દ્વારા ભરી શકો છો. કન્સેન્ટ ડિપોઝિટની રિસિપ્ટ જે છે એ કન્સેન્ટ એપ્લિકેશન ડિપોઝિટ ઓનલાઈન હોય તે સમયગાળા દરમિયાન ડાઉનલોડ કરી શકાશે.
જે કન્સેન્ટ ડિપોઝિટના નાણાં બેંક ખાતામાંથી ચૂકવાઈ ગયેલા હોય અને કન્સેન્ટ ડિપોઝિટની રિસિપ્ટ જનરેટ ન થઈ હોય તો ઉમેદવારોએ કન્સેન્ટ ફોર એક્ઝામ અને વિકલ્પમાં જઈને પોતાની વિગત ભરીને ચેક યોર પેમેન્ટ સ્ટેટસ પર ક્લિક કર્યા બાદ કન્સેન્ટ ડિપોઝિટ રિસિપ્ટ અવશ્ય મેળવી લેવી. તો આ જે કન્સેન્ટ ડિપોઝિટ રિસિપ્ટ છે એ તમારે અવશ્ય તમારી જોડે રાખવાની. જ્યારે બી તમે ડિપોઝિટ પે કરો છો, બરાબર, જ્યારે બી ડિપોઝિટ, એના પછી જેની ડિપોઝિટ રિસિપ્ટ છે એ તમારે ડાઉનલોડ કરી લેવાની છે અને તમારી જોડે જ રાખવાની છે. જો આ મુજબની ચકાસણી કરતા કન્સેન્ટ ડિપોઝિટ રિસિપ્ટ જનરેટ ન થાય તો કન્સેન્ટ ડિપોઝિટ ભરવાની પૂર્ણ પ્રક્રિયા કરીને કન્સેન્ટ ડિપોઝિટ રિસિપ્ટ મેળવી લેવાની રહેશે. જો તમારી રિસિપ્ટ જનરેટ ના થઈ હોય તો તમારે ફરીથી ડિપોઝિટ ભરવાની અને પૂર્ણ પ્રક્રિયા કરી અને તે તમારી કન્સેન્ટ ડિપોઝિટ રિસિપ્ટ મેળવવાની રહેશે. તો કન્સેન્ટ ડિપોઝિટ રિસિપ્ટ એ હોવી કમ્પલસરી છે અને જરૂરી છે. કન્સેન્ટ ફોર્મ સબમિટ કરવાની અને કન્સેન્ટ ડિપોઝિટ જમા કરવાની છેલ્લી તારીખ અને સમય બાદ લિંક ઉપલબ્ધ રહેશે નહીં. તો એકવાર લિંક બંધ થઈ ગયા પછી કન્સેન્ટ ફોર્મ અને ડિપોઝિટ સ્વીકારવામાં આવશે નહીં અને તકનીકી અથવા અન્ય સમસ્યાઓ ટાળવા માટે ઉમેદવારોએ છેલ્લી તારીખ અને સમયની રાહ ન જોવાની સલાહ આપવામાં આવે છે. એટલે જેમ બને એમ તમે છેલ્લી તારીખની રાહ જોશો નહીં અને એના પહેલા ભરી નાખો, કારણ કે કોઈ સર્વર પ્રોબ્લેમ થયો, કોઈ સર્વર ઇસ્યુ થયો તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. રિફંડ ચૂકવણી કન્સેન્ટ ડિપોઝિટ ભરતી વખતે ઉમેદવારે જે બેંકની વિગતો રજૂ કરેલ છે તે બેંકની ખાતામાં રિફંડ ચૂકવવામાં આવશે. જો આ બેંક ખાતું બંધ, નિષ્ક્રિય અને ડોર્મન્ટ વગેરે હોય તો તે રિફંડ થઈ શકશે નહીં અને આ માટે ગુજરાત જાહેર સેવા આયોગ જે જવાબદાર રહેશે નહીં. એટલે તમે જે બી બેંક ખાતાનું રિફંડ તમારે જોઈએ એની પરફેક્ટ બેંક ડિટેલ આપવાની, એટલે તમને એ ડિપોઝિટ પાછી મળે. આ ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે કન્સેન્ટ ડિપોઝિટની ચૂકવણી માટે સક્રિય તેમજ પોતાના પેમેન્ટ મોડનો ઉપયોગ કરે. બરાબર, સાયબર કાફેનો નહીં, પોતાનો જ યુઝ કરવાનો પેમેન્ટ મોડ, જેથી તમને એ રિફંડમાં મોડ પ્રોબ્લેમ થાય નહીં. પરીક્ષામાં હાજર રહેનાર ઉમેદવારોને કન્સેન્ટ ડિપોઝિટ પરત કરવામાં આવશે. ગેરહાજર રહેનાર ઉમેદવારોની કન્સેન્ટ ડિપોઝિટ પરત કરવામાં આવશે નહીં. તો જે ઉમેદવારો પરીક્ષા આપશે એમને જ ડિપોઝિટ પાછી મળશે, બાકીના મળશે નહીં. કન્સેન્ટ ડિપોઝિટ તથા કન્સેન્ટ ફોર્મ ભર્યા અંગેની એક કોમન રિસિપ્ટ જનરેટ થશે, જેને પ્રિન્ટ કાઢી લેવી. આ ઈ રિસિપ્ટ આયોગ દ્વારા માગ્યથી રજૂ કરવાની રહેશે. બેંકમાંથી કપાયેલા રકમનું સ્ક્રીનશોટ કે SMS કન્સેન્ટ ડિપોઝિટ ભર્યા અંગેની રસીદ તરીકે માન્ય ગણાશે નહીં. ઉમેદવારે ફરજિયાત આયોગના પોર્ટલ પરથી GPSC-ઓજસ પરથી પોતાની વિગતો નાખીને કન્સેન્ટ કોડ સહિતની કન્સેન્ટ ડિપોઝિટ રસીદ મેળવવાની રહેશે. જે ઉમેદવાર નિયત સમયના આ કન્સેન્ટ ફોર્મ તથા કન્સેન્ટ ડિપોઝિટ નહીં ભરે તો તેવા ઉમેદવારની પ્રસ્તુત જાહેરાતમાં કરેલી ઓનલાઈન અરજી રદ થશે અને આવા ઉમેદવારોને કોલ લેટર પણ ડાઉનલોડ કરી શકાશે નહીં અને પરીક્ષામાં બેસી શકશે નહીં. આ અંગેની કોઈ પણ રજૂઆત પાછળથી આયોગ દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં. તો આ વસ્તુ ધ્યાન રાખવાની છે. આ એક ઉમેદવાર પોતે એક જ કન્સેન્ટ ફોર્મ ને કન્સેન્ટ ડિપોઝિટ ભરી શકશે. જો કોઈ ઉમેદવાર પ્રસ્તુત જાહેર અન્વયે 2 ઓનલાઈન અરજી કરેલ છે અને 2 કન્ફર્મેશન નંબર મેળવેલો હોય તો પણ કોઈ પણ એક જ કન્ફર્મેશન નંબર ઉપરથી ઉપરનું મુજબનું એક જ કન્સેન્ટ ફોર્મ અને કન્સેન્ટ ડિપોઝિટ ભરવાની રહેશે. તો કોઈ એક જ કન્ફર્મેશન નંબર ઉપર તમારે જઈને ભરવાનું છે. પ્રસ્તુત જાહેર અન્વયે જો કોઈ ઉમેદવાર દ્વારા અલગ અલગ કન્ફર્મેશન નંબરના અલગ અલગ કન્સેન્ટ ફોર્મ કન્સેન્ટ ડિપોઝિટ ઉમેદવાર દ્વારા ભરેલો હોવાનું જણાવશે તો તેવા ઉમેદવારોને ગુજરાત રાજ્યની તમામ ભરતી સંસ્થાની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ગેરલાયક ઠેરવવાની કાર્યવાહી કરવામાં આવશે. એટલે કે 2 ફોર્મ ભરવા નહીં. ધ્યાન રાખજો કે 2 ડિપોઝિટ નહીં કરવી કે કન્સેન્ટ ફોર્મ ભરવા નહીં. જો એવું કરવા એમના ધ્યાનમાં આવશે તો તમને બધી જ જેટલી બી ભરતીઓ છે ગુજરાત રાજ્યની એ બધી સ્પર્ધાત્મક પરીક્ષા માટે ગેરલાયક ઠરવામાં આવશે. પ્રસ્તુત જાહેરાતની કોષ્ટક દર્શાવ્યા મુજબ યોજનારા પ્રાથમિક પરીક્ષા આપવા માટેની કન્સેન્ટ ફોર્મ તથા કન્સેન્ટ ડિપોઝિટ માત્ર ઓનલાઈન જે GPSC-OJS.gujarat.gov.in પરથી જ ભરી શકાશે. અન્ય કોઈ પણ માધ્યમથી કન્સેન્ટ ફોર્મ તથા કન્સેન્ટ ડિપોઝિટ આયોગ દ્વારા સ્વીકારવામાં આવશે નહીં. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. આ GPSC દ્વારા પ્રાથમિક કસોટી જે છે ICT ઓફિસર વર્ગ 2 વિવિધ મહાનગરપાલિકા જગ્યાનું નામ છે, એના માટે હાજર રહેવા માટે પહેલા તમારે કન્સેન્ટ ફોર્મ ભરવાનું છે અને એની ડિપોઝિટ ભરવાની છે. જેથી જે લોકો ફોર્મ ભરતા હતા પણ પરીક્ષામાં બેસવા આવતા નતા અને એ જે પરીક્ષાના આયોજનમાં ઇસ્યુ થતો હતો એને નિવારવા માટે આ વસ્તુ કન્સેન્ટ વાળી લાવવામાં આવેલી છે. તો દરેક ઉમેદવારોને આ ધ્યાન રાખે, કન્સેન્ટ ફોર્મ અને કન્સેન્ટ ડિપોઝિટ ભરી નાખે. અમારી જે આ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરો, જરૂર સબસ્ક્રાઇબ કરો, જેથી અમે નવા જે વિડીયો લાવીએ તો તમને એની જાણ રહે. અને આ વિડીયોને શેર અને લાઈક